નમસ્કાર મિત્રો, વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો, જેથી હું આવી રીતે જ નવી માહિતી તમારા સુધી લેતા હોઈશ અને તમને વાકેફ કરાવતો રહીશ। તો ચાલો મિત્રો, આજના વિડીયોને આપણે શરૂઆત કરીએ। તો જો મિત્રો, આજનો જે આપણો વિડીયો જે છે ખાસ રહેશે, જે અત્યારે આગામી જે ટેટ 2ની અંદર ભરતી થવાની છે શિક્ષકોની, એની અંદર વાત કરીએ ભાષા વિષયની। તો ભાષા વિષયની અંદર જે સંસ્કૃત વિષય જે છે એના પર આપણે છે તો એનાલિસિસ બનાવ્યું છે, અને એની અંદર તમે જેમ ટાઇટલમાં જોયું કે સંસ્કૃત વિષયની અંદર આપણે જોઈશું કે અત્યાર સુધી જે છે છેલ્લી 2600ના ભરતીને આપણે અનુસંધાને જોઈશું કે કેટલા ઉમેદવાર જે છે કેટેગરી વાઇઝ છે તો કોમ્પિટિશનમાં છે, જેમનું 65+ લઈને 70 અથવા જે પણ મેરિટ બનતું હોય એટલા ઉમેદવાર છે તો કેટેગરી વાઇઝ કોમ્પિટિશનમાં છે, એને આપણે જોવાનો પ્રયત્ન કરીશું અને તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીશ, બરાબર ને। અને બીજી વાત જો આપણે કહીએ તો અત્યાર સુધી આપણે છે તો મેથ, સાયન્સ તેમજ એસએસ માટે અને ગુજરાતી તેમજ અંગ્રેજી માટે પણ છે તો આવી રીતે એક એનાલિસિસ બનાવ્યું છે, એ તમે છે તો પ્લેલિસ્ટમાં જઈને ત્યાં જોઈ શકો છો, બરાબર ને। તો ચાલો મિત્રો, આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો જુઓ, સૌથી પહેલાં આપણે જે પણ ઓફિશિયલ માહિતી હોય છે એ ઓફિશિયલ માહિતીની લઈને આપણે શરૂઆત કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે કેટલી જગ્યાઓ ભાષામાં આવી હતી અને છેલ્લે જે રાઉન્ડ બહાર પડ્યા હતા એમાં કેટલું કટ ઓફ હતું, બરાબર। તો તમારી સામે તમે જોઈ શકો છો એક ઓફિશિયલ જાહેરનામું છે। આ જાહેરનામાની અંદર આપણે વાત કરીએ તો આ સામાન્યનું જાહેરનામું છે, બરાબર ને, જનરલનું હોય છે। એની અંદર તમે જોઈ શકો છો ધોરણ 6 થી 8માં આપણે વાત કરી છે ગુજરાતી માધ્યમની અને ભાષાની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો ટોટલ ભાષાઓ જે કેટેગરી હોય છે તો અહીંયા EWS, SCBC, ST, SC અને જનરલ કેટેગરી માટે અહીંયા જગ્યા છે તો આપવામાં આવી છે। એ જ રીતે PH જે કેન્ડિડેટ હોય છે એમની પણ જગ્યા અહીંયા આપવામાં આવી છે। એ જ રીતે વાત કરીએ તો છેલ્લે 2600ની ભરતી થઈ હતી, આ એના જાહેરનામા છે, બરાબર ને। તો 2600ની ભરતીની અંદર જો તમને ખ્યાલ આવે ને મિત્રો, 2600ની જે ભરતી છેલ્લે કરવામાં આવી હતી એની અંદર ટોટલ 1600 જેટલી જગ્યાઓ જે છે 1 થી 8માં હતી, બરાબર। 1 થી 8માં નહીં, ટોટલ 2600 1 થી 8માં જગ્યા હતી, અને જે વાત કરીએ આપણે તો 1600 જેટલી જગ્યાઓ છે 6 થી 8માં હતી, બરાબર। અને 1000ની વાત કરીએ તો 1000 જેટલી જગ્યાઓ છે તો 1 થી 5માં હતી। તો આ રીતે આ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હતા। હવે વાત કરીએ આપણે તો આ બીજો જાહેરનામું છે ઘટ માટેનો, બરાબર ને। આ ઘટ ભરતીનો જાહેરનામું છે, એના અંદર આપણે વાત કરીએ તો માત્ર કેટેગરીની જગ્યા હોય છે, બરાબર। SC, ST, SCBC, EWS અને PS। તો અહીંયા જોઈ શકીએ આપણે ભાષા માટે તમે જોઈ શકો છો કેટેગરી જગ્યા આપવામાં આવી છે। આવી રીતે કુલ વાત કરીને મિત્રો તો ટોટલ 250 જેટલી જગ્યા માત્ર ભાષામાં હતી, બરાબર ને। ભાષાઓની અંદર ટોટલ 250 જેટલી જગ્યાઓ આપવામાં આવી હતી 6 થી 8ની અંદર। અને તમને ખ્યાલ હોય ને મિત્રો, તો ભાષાની અંદર ટોટલ 4 સબ્જેક્ટ આવે છે, બરાબર। ઇંગ્લિશ, પછી વાત કરીએ તો ગુજરાતી, પછી હિન્દી અને વાત કરીએ સંસ્કૃત। ત્યારે ટોટલ 4 ભાષાઓ છે તો આવે છે, કમ્બાઇનમાં જગ્યા આપવામાં આવતી હોય છે, બરાબર ને। હવે આપણે આગળના પેજમાં જોઈએ કે અહીં તમે જોઈ શકો છો આજે છેલ્લે 2600ની ભરતી કરી હતી જેની અંદર 1600ની જે જગ્યા હતી 6 થી 8માં, એમાં ભાષાની વાત કરીએ તો આજનો આપણો વિષય છે સંસ્કૃત। તો સંસ્કૃતનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે અહીંયા તમે જોઈ શકો છો છેલ્લે 2600ની ભરતીનું। તો આપણે હવે અહીંયા જોઈશું કે આ તમે જોઈ શકો છો અહીંયા સિરિયલ નંબર અહીં આપવામાં આવે છે, એપ્લિકેશન નંબર, મેરિટ નંબર અહીં છે, તે જ રીતે કેટેગરી વાઇઝ જે ઉમેદવાર છે એની કેટેગરી અહીંયા આપવામાં આવી છે, અને ટોટલ મેરિટની વાત કરીએ તો મેરિટ અહીંયા આપવામાં આવે છે, તમે જોઈ શકો છો, બરાબર ને। 73.6403 એવી રીતે નીચે છે તો કન્ટિન્યુઅસલી ડિક્રીઝ થાય છે, બરાબર। આ રીતે આપણે આ પેજને કન્ટિન્યુઅસલી જે નીચે સ્ક્રોલ કરતા જઈએ તો આપણને છેલ્લું જે પેજ મળશે એ પેજ પર આપણે જઈએ અને જોઈએ કે આની અંદર ટોટલ કેટલા ઉમેદવાર છે તો ફોર્મ ભર્યા હતા, બરાબર ને, સંસ્કૃતની અંદર। તો જો આપણે છેલ્લે કન્ટિન્યુઅસલી સ્ક્રોલ કરતાં નીચે જઈએ તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા પેजेस છે, બરાબર ને, ઘણા બધા ઉમેદવારો છે તો છેલ્લા 2600ની ભરતીની અંદર પણ ફોર્મ ભરેલા હતા, બરાબર। હવે આપણે કન્ટિન્યુઅસલી આગળ ગયા છે। હવે આગળ જતાં આપણને જે નંબર મળશે છેલ્લો, એ નંબર આપણે અહીંયા જોઈએ તો જુઓ મિત્રો, આ છે છેલ્લો નંબર, બરાબર ને। તો તમારા સ્ક્રીન પર તમે અહીંયા સામે જોઈ શકો છો આ છેલ્લો નંબર છે આ મેરિટ લિસ્ટનો, ફાઇનલ મેરિટ લિસ્ટનો, બરાબર ને। એટલે કે આની અંદર તમે જોઈ શકો છો આ જે છેલ્લો છે 1372 જેટલા ઉમેદવાર છે તો સંસ્કૃતની અંદર ફોર્મ ભર્યા હતા છેલ્લા જે 2600ની ભરતી હતી 1600ની અંદર, બરાબર। 250 જગ્યા પર, મીન્સ કે 250 જે છે કુલ જગ્યાઓથી ભાષાની, તો એની અંદર 1600 જેટલી કુલ જગ્યાઓ 6 થી 8માં હતી, અને 1372 જેટલા ઉમેદવાર છે તો ભાષાની અંદર માત્ર ભાષામાં, અને કયો વિષય સંસ્કૃતની અંદરની વાત કરીએ છીએ, બરાબર ને। તો સંસ્કૃતમાં 1372 જેટલા ઉમેદવાર ફોર્મ ભર્યા હતા, અને જે છેલ્લું ઉમેદવાર હતું એનું મેરિટ આપણે નીચે જોઈએ તો 54.8722 જેટલું મેરિટ એનું છેલ્લું છે તો હતું, બરાબર ને। હવે આપણે આગળ છીએ અને બીજો થોડાક તબક્કાઓને જોઈએ કે મેરિટ છેલ્લે કેટલું અટક્યું હતું સંસ્કૃતમાં। તો જુઓ મિત્રો, સંસ્કૃતની અંદર વાત કરીએ તો પ્રથમ તબક્કો બહાર પાડવામાં આવ્યો હતો જનરલનો। તો એની અંદર આપણે જોઈએ ને તો આપણને અહીંયા ઓપનનો, બરાબર, જે ઓપન કેટેગરીનો ઉમેદવાર છે એનો આપણને અહીંયા કટ ઓફ મળશે, બરાબર। હવે સંસ્કૃતની વાત કરીએ તો સંસ્કૃતમાં જો ઓપનનું જે મેરિટ હતું ને મિત્રો કેટલે અટક્યું હતું 69.6480 પર છે તો ઓપનનું મેરિટ જે છે અટક્યું હતું। એ જ રીતે PHની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો સામે છે તો જુદું જુદું આપવામાં આવ્યું છે। એ જ રીતે પછી બીજો એક રાઉન્ડ બહાર પડ્યો હતો અને એ હતો ઘટ માટેનો। તો ઘટનો જે પ્રથમ રાઉન્ડ હતો એની અંદર આપણે SC STને જોઈશું, બરાબર। આની અંદર માત્ર SC અને STને જોઈશું, કારણ કે SCBC અને
ઈડબ્લ્યુએસના બીજા 2 રાઉન્ડ બહાર પાડવામાં આવ્યા હતા. તો એટલે આપણે આની અંદર જોઈએ તો એસસીની વાત કરીએ તો 69.1965 અને એસટીની વાત કરીએ તો 65.6092 જેટલું મેરિટ છે. તો છેલ્લે અટક્યું હતું એસટી કેટેગરીનું. હવે આ એસસીબીસી અને ઈડબ્લ્યુએસની વાત કરીએ તો એના માટે એક તબક્કો બહાર પાડવામાં આવ્યો હતો, એ તો છઠ્ઠો તબક્કો સામાન્ય માટે, બરાબર ને. તો સંસ્કૃતમાં આપણે જોઈએ અહીંયા તો એસસીબીસીની વાત કરીએ, બરાબર. અહીંયા જુઓ એસસીબીસીની વાત કરીએ તો 69.0893 અને વાત કરીએ ઈડબ્લ્યુએસની તો ઈડબ્લ્યુએસમાં તમે જોઈ શકો છો 69.5239 જેટલું મેરિટ છે. તો છેલ્લે અટક્યું હતું આ 2 કેટેગરી માટે, બરાબર ને. હવે મિત્રો આ જે સમગ્ર માહિતી તમને મેં બતાવ્યા, દરેક માહિતી છે તો ઓફિશિયલ છે અને આ માહિતી પરથી મેં એક એનાલિસિસ બનાવ્યું છે જેને આપણે દરેક વિડીયોની અંદર જોતા આવ્યા છે. હવે એ એનાલિસિસને જોઈએ અને આપણે અંદાજો લગાવીએ કે અત્યારે જે છેલ્લી ટોટલ ભરતી થઈ છે અને કુલ ભરતીઓમાં જેટલા બી ઉમેદવારો ફોર્મ ભર્યા હતા તો અત્યારે હાલમાં કેટલા ઉમેદવારો એવા છે કે 65+ ઉપર છે. તો દરેક કેટેગરી વાઇઝ છે તો કોમ્પિટિશનમાં છે સંસ્કૃત વિષયમાં, એની આપણે માહિતી મેળવવાનો હવે પ્રયત્ન કરીએ, બરાબર ને. તો જુઓ મિત્રો, આ છે તમારી સામે એક આગળનો પેજ જે આપણે એનાલિસિસ કર્યું છે એમાં. તો આ એનાલિસિસમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ ટોટલ જે લેંગ્વેજની વાત કરીએ તો ટોટલ 250 જેટલી જગ્યાઓ લેંગ્વેજની અંદર હતી, બરાબર. ટોટલ 4 સબ્જેક્ટની વાત કરીએ તો અને વાત કરીએ કેટેગરી તો તમે જોઈ શકો છો ઓપન માટે 113, એસસી માટે અહીંયા 17, આ જનરલ પ્લસ ઘટ બંનેનો છે. એસટીની વાત કરીએ તો 24, એસસીબીસીની વાત કરીએ તો 72 અને ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 24 જેટલી જગ્યાઓ. તેવી રીતે ટોટલ 250 છે. તો કુલ 4 જે લેંગ્વેજ હોય છે અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી તેમજ સંસ્કૃત, તો આ 4માં 250 જેટલી જગ્યા આવી હતી. હવે આપણે શું કરીએ, આના પરથી હવે અંદાજો લગાવીએ કે ફાઇનલ મેરિટ લિસ્ટને બધું આપણે જોયું અને જોઈએ કે હવે દરેક કેટેગરીની અંદર કેટલા ઉમેદવાર એવા છે કે જે કોમ્પિટિશનમાં અત્યારે તમને ફાઇટ આપી શકે છે, બરાબર ને. તો જુઓ આપણે જે ફાઇનલ મેરિટ લિસ્ટ હતી એમાં જોયું તો ટોટલ 1372 જેટલા ઉમેદવારો ફાઇનલ મેરિટ લિસ્ટમાં હતા, બરાબર ને. વાત કરીએ તો ઓપનના 108 હતા, એસસીબીસીની જે વાત કરીએ તો 651 જેટલા ઉમેદવાર એસસીબીસીના હતા. શિડ્યુલ કાસ્ટની વાત કરીએ તો 271 ઉમેદવારો ફોર્મ ભર્યા હતા. એસટીની વાત કરીએ તો 143 અને ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 199 જેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા હતા 1372ની અંદર, બરાબર. દરેક કેટેગરીને તમે જોઈ શકો છો કયા કેટેગરીના કેટલા ઉમેદવારો આ 1372ની મેરિટ લિસ્ટમાં અત્યારે પણ છે, બરાબર. એમાંથી અમુક છે તો સિલેક્ટ થઈ ગયા છે, બરાબર ને. હવે વાત કરીએ ઓપનની તો ઓપનમાં 108 ઉમેદવારો ફોર્મ ભર્યા હતા. એમાં સૌથી છેલ્લું ઓપનનું જે કેન્ડિડેટ હતું એનું જે મેરિટ આપણી વાત કરીએ નીચામાં નીચું તો 57.2631 જેટલું અને પીએચનું કેન્ડિડેટ હતું એટલું મેરિટ ધરાવતું હતું, બરાબર. અને કટ ઓફની વાત કરીએ તો છેલ્લું કટ ઓફ કેટલું રહ્યું હતું તો જુઓ 69.6480 જેટલું કટ ઓફ જે છે છેલ્લે અટક્યું હતું, બરાબર ને. 69.6480 જેટલું કટ ઓફ છેલ્લે અટક્યું હતું. અને વાત કરીએ ને મિત્રો તો જે બી ઉમેદવાર કેટેગરીમાં આવતો હોય પરંતુ એનું જે મેરિટ છે જનરલનું બનતું હોય ને તો એ જનરલમાં જગ્યા લઈ શકે છે. તો એવી રીતે એ જે ઉમેદવાર અહીંયા સિલેક્ટ થયું હતું ને એ ઈડબ્લ્યુએસનું હતું, બરાબર. તો ઈડબ્લ્યુએસને એવો ઉમેદવાર કે જેનું મેરિટ જે છે જનરલનું બનતું હતું એ અહીંયા સિલેક્ટ થઈ ગયું હતું. અને વાત કરીએ ઓપનનું કયું કેન્ડિડેટ એમાં સિલેક્ટ થયું હતું તો આના ઉપર જે કેન્ડિડેટ હતું ને ઓપનનું 69.6871 મેરિટ ધરાવતું હતું એ ઓપનનું સિલેક્ટ થયું હતું. એવી રીતે 108માંથી વાત કરીએ ઓપનના કેટલા સિલેક્ટ થયા હતા 1372માંથી માત્ર 9 કેન્ડિડેટ જેટલું સિલેક્ટ થયા હતા ઓપનના, બરાબર. 108માંથી જે છેલ્લી ભરતી 26ની થઈ એમાં. અને વાત કરીએ હવે કે આ 108માંથી 9 કેન્ડિડેટ સિલેક્ટ થયા હતા. હવે આ 108માંથી એવા કેટલા કેન્ડિડેટ બાકી છે હજી કે જે 65+ વધુ મેરિટ ધરાવે છે, બરાબર. 108માંથી 9ને બાદ કરીએ તો ટોટલ બચે છે 99. તો 99 કેન્ડિડેટ એવા છે કે જે હજી પણ 1372માં છે. અને આ 1372માં હવે આપણે જોઈએ આ 99માંથી એવા કેટલા કેન્ડિડેટ છે કે જે હજી પણ 65+ વધુ મેરિટ ધરાવે છે. તો જોઈ શકો તમે આ 84માંથી આપણે વાત કરીએ 9ને તો અહીંયા 75, બરાબર. તો 75 જેટલા કેન્ડિડેટ એવા છે કે જે 65.2716થી લઈને 69.6871 જેટલું મેરિટ ધરાવે છે, બરાબર. કેટલા જો ઓપન કેટેગરીમાં 75 જેટલા કેન્ડિડેટ છે કે 65+ મેરિટ ધરાવે છે ને હજી પણ કોમ્પિટિશનમાં છે, એ છે 75 જનરલ કેટેગરી માટે. હવે વાત કરીએ આપણે બીજા કેટેગરીની. તો હવે જો આપણે વાત કરીએ એસસીબીસીની તો એસસીબીસીમાં તમે જોઈ શકો છો ટોટલ ફોર્મ ભરાયા હતા 1372માં 651. હવે આ 651ની વાત કરીએ તો સૌથી છેલ્લું નીચામાં નીચું મેરિટ ધરાવતું કેન્ડિડેટ હતું એનું મેરિટની વાત કરીએ 55.4163 એ પણ પીએચનું કેન્ડિડેટ હતું. અને જે સિલેક્ટેડ કેન્ડિડેટ છે વાત કરીએ એસસીબીસીનું તો 69.0893 એટલું કટ ઓફ હતું આ કેન્ડિડેટ છે તો અહીંયા સિલેક્ટ થઈ ગયું હતું. એવી રીતે એસસીબીસીના ટોટલ 39 જેટલા કેન્ડિડેટ સિલેક્ટ થયા હતા. અને હવે વાત કરીએ આ 39ને આપણે બાદ કરીએ એ 691માંથી તો ટોટલ 612 જેટલા કેન્ડિડેટ બચે છે, બરાબર. 612 જેટલા કેન્ડિડેટ હજુ પણ કોમ્પિટિશનમાં છે. અને આમાંથી 65+ ધરાવતા મેરિટ કેટલા ઉમેદવારો છે તો જુઓ 612માંથી હજી પણ
367 કેન્ડિડેટ એવા છે કે જે 65થી લઈને 69.0893 જેટલું મેરિટ ધરાવે છે, બરાબર ને. એટલે જુઓ સૌથી વધુ વાત કરીને મિત્રો તો આ જ છે 367 એસસીબીસીની અંદર. જુઓ 367 જેટલા કેન્ડિડેટ જે છે, બરાબર, કયામાં? એસસીબીસી કેટેગરીમાં હજી પણ કોમ્પિટિશનમાં છે કે 65+ મેરિટ ધરાવે છે, બરાબર ને. અને છેલ્લે ક્યાં સુધી? 69, એટલે 70 આપણે ગણી શકીએ, બરાબર ને. 70 સુધી અહીંયા મેરિટ ધરાવતા જે ઉમેદવાર છે 367 જેટલા હજી પણ કોમ્પિટિશનમાં છે, તમને આ આવનાર ભરતી છે એમાં ફાઇટ આપી શકે છે સંસ્કૃતના, બરાબર. હવે વાત કરીએ શિડ્યુલ કાસ્ટની, તો તમે અહીંયા જોઈ શકો છો શિડ્યુલ કાસ્ટમાં ટોટલ ફોર્મ ભર્યા હતા 271 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. નીચામાં નીચું મેરિટ ધરાવતું કેન્ડિડેટ જે છે 56.9194 મેરિટ ધરાવતું હતું, અને સિલેક્ટેડ કેન્ડિડેટ છે તો 69.1965 જેટલું મેરિટ ધરાવતું હતું. અને આવી રીતે ટોટલ 271માંથી 14 જેટલા કેન્ડિડેટ છે તો સિલેક્ટ થયા હતા છેલ્લી ભરતીની અંદર. અને વાત કરીએ હવે કોમ્પિટિશનમાં વાત કરીએ તો ટોટલ કેટલા કેન્ડિડેટ છે? જુઓ 257 કેન્ડિડેટ હજી પણ પહેલાં 1300 ને સમથિંગ 72ની જગ્યા છે એમાં બચેલા છે. અને આ 257માં 65+ મેરિટ ધરાવતા કેટલા કેન્ડિડેટ છે? તો 127. જુઓ 127 127 કેન્ડિડેટ એવા છે કે જે હજી પણ કેટલું મેરિટ ધરાવે છે? 65.029થી લઈને 65.1965, બરાબર ને. એટલે 70 સમજી શકીએ, બરાબર. તો 127 જેટલા કેન્ડિડેટ હજી પણ છે કે 65+ મેરિટ ધરાવે છે, અને અત્યારે તમને આગામી જે ભરતી આવનાર છે એમાં કોમ્પિટિશનમાં આવી શકે છે શિડ્યુલ કાસ્ટમાં, એસસીમાં, બરાબર ને. હવે વાત કરીએ આપણે બીજા કેટેગરીની, તો જુઓ મિત્રો આપણે વાત કરીએ હવે એસટી કેટેગરીની, શિડ્યુલ ટ્રાઇબની. તો ટોટલ ફોર્મ ભર્યા હતા 143, નીચામાં નીચું મેરિટ ધરાવતો કેન્ડિડેટ 54.8722, અને સિલેક્ટેડ કેન્ડિડેટની વાત કરીએ તો 65.6092 જેટલું મેરિટ ધરાવતો કેન્ડિડેટ સિલેક્ટ થયું હતું. એવી રીતે 143માંથી સિલેક્ટેડ કેન્ડિડેટ 10 હતા એસટીની અંદર. અને વાત કરીએ કોમ્પિટિશનમાં હવે કેટલા છે, તો 133 જેટલા કેન્ડિડેટ હજી પણ પહેલાં મેરિટમાં છે જ, અને એમાંથી જે વાત કરીએ 65+ તો 13 જેટલા કેન્ડિડેટ છે, બરાબર. કેટલા? જુઓ 13 જેટલા કેન્ડિડેટ હજી પણ છે કે જે આ જે ભરતી છે એમાં તમને આગામી છે તો ટક્કર આપવા માટે આવશે. 13 એસટીની અંદર 13 જેટલા કેન્ડિડેટ હજી પણ છે કે જે મેરિટ ધરાવે છે કેટલું? 65થી લઈને, જુઓ 65થી લઈ 65.6092 65.6092 જેટલું મેરિટ ધરાવતા છે. 60 કેટલા છે? 13 જેટલા કેન્ડિડેટ છે, બરાબર. તો એસટીની અંદર જોવા જઈએ તો આટલા બધા ઉમેદવાર અહીંયા કોમ્પિટિશનમાં છે નહીં, બરાબર ને. તો આટલા ઉમેદવાર હજી પણ કોમ્પિટિશનમાં છે, આપણે ગણી શકીએ છીએ, બરાબર ને. હવે એ જ રીતે વાત કરીએ આપણે ઈડબ્લ્યુએસની, તો ઈડબ્લ્યુએસમાં તમે અહીંયા જોઈ શકો છો 199 જેટલા ફોર્મ ભરાયા હતા, એમાંથી છેલ્લું નીચામાં નીચું મેરિટ ધરાવતો 61.0119, અને કટ ઓફની વાત કરીએ તો એટલું કેન્ડિડેટ જે તો સિલેક્ટ થયું હતું 69.5239, અને ટોટલ સિલેક્ટેડ કેન્ડિડેટ હતા 27 જેટલા કેન્ડિડેટ સિલેક્ટ થયા હતા. અને વાત કરીએ તો 172 કેન્ડિડેટ હજી પણ કોમ્પિટિશનમાં છે, મીન્સ કે કોમ્પિટિશનમાં મીન્સ કે જે મેરિટ લિસ્ટ છે એમાં છે. અને હજી વાત કરીએ 65+, તો 143 જેટલા કેન્ડિડેટ હજી પણ છે કે જે 65.0111થી 65.5239 જેટલું મેરિટ ધરાવે છે, કોમ્પિટિશનમાં છે 143. તો જુઓ મિત્રો સૌથી વધુ મેરિટ શું કહેવાય કોમ્પિટિશનની વાત કરીએ તો એ છે 367 એસસીબીસીની અંદર. અને વાત કરીએ સૌથી ઓછા કેન્ડિડેટ જે કોમ્પિટિશનમાં છે 13 જે એસટીની અંદર છે, બરાબર ને. તો આ રીતે આ જે સમગ્ર માહિતી છે આને જોઈને તમે જાતે અંદાજો લગાવી શકો છો કે અત્યારે તમારું મેરિટ કેટલું બને છે અને કોમ્પિટિશનમાં કેટલા ઉમેદવાર તમને ટક્કર આપી શકે છે, ફાઇટ્સમાં આવી શકે છે, બરાબર ને. તો મિત્રો આશા રાખું છું વિડીયોની અંદર આપેલી માહિતી તમને યોગ્ય, સારી અને સરસ લાગી હશે. જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો, અને આ માહિતી તમારા દરેક જે ટેટ પાસ ઉમેદવાર છે એમના સુધી શેર કરજો અને મને સપોર્ટ કરજો. થેન્ક યુ મિત્રો, આભાર, વેલકમ, આવજો.